આપને સમજી રહ્યા છે જન્મકુંડળી એટલે શું? જન્મકુંડળી એટલે ક્રાંતિવૃત્તમાં જાતકના જન્મ સમયે ક્રાંતિવૃત્તમાં રહેલા સૂર્યમંડળના ગ્રહોની સ્થિતિ બતાવતો નકશો. હવે એ નકશાને કેવી રીતે રિપ્રેઝન્ટ થશે, દર્શાવવામાં આવશે, એના માટે મેં તમને કહ્યું કે એ 360 ના ક્રાંતિવૃત્તના વર્તુળના 12 ભાગ થાય છે. દરેક ભાગને એક રાશિ ગણવામાં આવશે. એ રાશિને આપણે નામ આપવામાં આવે છે. એટલે નક્કી કરી શકીએ કે જન્મ સમયે રહેલા ગ્રહ કઈ રાશિમાં કઈ ડિગ્રી ઉપર છે. નોટ ઓન્લી રાશિ, એ રાશિમાં છે પણ પર્ટિક્યુલર કયા પોઈન્ટ ઉપર છે, કેટલા ડિગ્રી પર છે, કેટલા અંશ પર છે, એ જાણી શકાય. એટલે આ 12 જે ડિવિઝન છે એ નંબર આપેલા છે 1 to 12, 1 2 3 4 5 6 like that. અને આ દરેક વિભાગને આપણે કહીશું રાશિ. એ રાશિને નામ આપવામાં આવે. આગળ આપણે રાશિનો વિગતવાર અભ્યાસ કરીશું. પણ નંબરને શું કહે છે કે આ એક એટલે કશું નથી પણ મેષ રાશિ. એક પોઈન્ટના આરંભ બિંદુને મેષારંભ બિંદુ કહેવામાં આવે છે કે ભાઈ રાશિ ચક્રનો આરંભ ક્યાંથી થયો. એટલે મેષ રાશિને પ્રથમ રાશિ કહીશું. પહેલી ફર્સ્ટ સાઇન ઓફ ધ ઝોડિએક એરીઝ મેષ. ત્યાર પછી આવશે વૃષભ ટોરસ સેકન્ડ સાઇન. બીજી રાશિ હશે વૃષભ. ત્રીજી છે મિથુન રાશિ. ચોથી રાશિ આવશે કર્ક કેન્સર. ફિફ્થ વન પાંચમી લિયો સિંહ. છઠ્ઠી રાશિ હશે 6 વર્ગો કન્યા રાશિ. સાતમી રાશિ તુલા લિબ્રા. 8મી રાશિ વૃશ્ચિક સ્કોર્પિયો. 9th વન સેજિટેરિયસ ધન રાશિ. 10મી રાશિ રાશિ ચક્રની મકર રાશિ, એને આપણે કહીશું કેપ્રિકોર્ન. 11th વન એક્વેરિયસ કુંભ રાશિ. અને છેલ્લી રાશિ ચક્રની છેલ્લી રાશિ બનશે 12મી રાશિ, જ્યાં રાશિ ચક્રનો અંત આવે અને તે થશે મીન રાશિ પિસીસ. હવે આ ડિવિઝન થયા અને ડિવિઝન ડિગ્રીની અંદરથી કોઈ પણ પોઈન્ટ ઉપર ગ્રહ હોઈ શકે. 360 ડિગ્રી ક્રાંતિવૃત્તના ગોળ ચક્રની બહાર તો કોઈ ગ્રહ આવશે જ નહીં. જાતકના જન્મ સમયે મેં તમને સમજાવ્યું તેમ પૃથ્વી ઉપરથી જેમ દેખાય છે તેમ. હવે પૃથ્વી ઉપરથી 180 ડિગ્રીઝ અબાવ જે ઉપર આપણને ખગ જોવા મળે છે, આકાશ જોવા મળે છે, એ તમે દર્શાવી શકો ઉપરનો પોર્શન. પણ પૃથ્વીના નીચેના પોર્શનની અંદર નીચેના પોર્શનમાં જે ગ્રહ આવ્યા હોય એ પણ ગ્રહ તો છે, એ જાતકના જન્મ સમયે પૃથ્વી પરથી તે જગ્યાથી નથી દેખાતા, પણ પૃથ્વીના નીચેનું જે સ્તર છે 180 degrees below the surface નીચેનો ભાગ આવે. ધારો કે આપણે સૂર્ય લઈએ તો સૂર્ય એમ સમજો કે જાતકનો જન્મ થયો આ એક હોરાઇઝન છે. આ હોરાઇઝન પૂર્વ દિશાની અંદર સૂર્ય ઉઠ્યો હોય, જાતકનો જન્મ જો સવારના થયો હોય, સૂર્ય તમારો અહીંયા છે, મૂવમેન્ટ કરતો સૂર્ય ખસશે, માથા ઉપર આવશે 190 degrees above. ઉપરના ખગ ઉપર મિડ પોઈન્ટ ઉપર હોય સૂર્ય, ધારો કે આથમશે ત્યારે પશ્ચિમ દિશાની અંદર અસ્ત થશે. ત્યાર પછી સૂર્ય તો છે જ, મારો સમજવાનો પોઈન્ટ આ છે, સૂર્ય દેખાતો નથી કારણ કે ક્યારે ક્યાંય તો કોઈ કન્ટ્રીઝમાં બીજા કોઈ દેશમાં સૂર્ય દેખાય જ છે, ત્યાં સૂર્ય ઉદય પણ થતો હશે. એટલે સૂર્ય આપણે કુંડળી બનાવીએ છીએ જે જાતકનો જન્મ થયો એ સ્થળની, એટલે એ સ્થળ ઉપરથી એ સૂર્ય નથી દેખાતો, નીચેના ભાગમાં ગયો. એટલે નીચે કોઈ પણ જગ્યાએ જે રાશિમાં જે સમય હશે એ પ્રમાણે સૂર્યનું પ્લેસમેન્ટ સ્થિતિ એ રાશિની અંદર બતાવવામાં આવશે. હવે આ જે 12 રાશિનું જે ચક્ર છે એ 12 રાશિના ચક્રની અંદર સરળતા માટે એને સ્ક્વેર ફોર્મમાં બનાવવામાં આવે છે. કારણ કે જે આ 12 રાશિ તમે સમજી શકો છો એ એને સમજવામાં સરળ થાય એટલા માટે કેટલીક વખતે તમે જોતા હશો કે ભાઈ જન્મ કુંડળી વર્તુળમાં નહીં પણ સ્ક્વેર ફોર્મમાં આપેલી હોય છે. એટલે એ બતાવવાની બે ત્રણ પદ્ધતિ છે, એ પદ્ધતિનો પણ આપણે અભ્યાસ